જય સોમનાથ। नमस्कार, मैं मनोज चौहान गिर सोमनाथ वेरावળ बाल गंगेश्वर घाट बीच पर स्थित हूँ। आज बातचीत करीश वेरावળ सोमनाथ में आदरी गामे जे घटना बनी है वणकर समाज युवती साथे ए दुखद घटना बनी है અને કોની લાપરવાહી ને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું। સૌપ્રથમ ધ ગીર સોમનાથ લાઈવ માં દર્શક મિત્રોનું સ્વાગત છે। આપ જોડાતા રહો। વિસ્તારપૂર્વક આપણે સમાચારમાં નજર કરશું। વેરાવળ સોમનાથ આદરી સ્ત્રીત ગામમાં આદરી ગામ પંચાયતમાં જે બીચ આવેલું છે અને ત્યાં બીચમાં હંમેશા લોકો ફરવા હરવા જતા હોય પણ વેરાવળ પ્રભાસ પાટણ મરીનની જિમ્મેદારી બને છે કે ત્યાં કોન્સ્ટેબલને તૈનાત કરવામાં આવે અથવા તો હોમગાર્ડને તૈનાત કરવામાં આવે પણ ત્યાં કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ કે કોઈ સરકારી કર્મચારી કે જે અંગરક્ષક તરીકે કાર્યરત હોય કે કોઈ કોસ્ટગાર્ડને અથવા તો કોઈ હોમગાર્ડને ત્યાં તૈનાત કરવામાં નથી આવ્યા, જેના કારણે જેના પગલે એવડી મોટી ઘટના બની છે અને આ ઘટનામાં એક યુવતી લાપતા થઈ ગઈ છે। સંપૂર્ણ ઘટના બાબતે વિસ્તારપૂર્વક વાત કરશું। ગીર સોમનાથ વેરાવળના આદરી ગામમાં 4 દિવસ થઈ ગયા છે। 4 દિવસથી એક પરિવાર ત્યાં ફરવા આવ્યું હતું અને ત્યાં સમુદ્ર બીચ પર ત્યાં ફોટોગ્રાફી શૂટિંગ કરતા હતા અને સમય દરમિયાન હવામાનના કારણે અને પવનના કારણે ત્યાંથી એક મોજું આવ્યું હતું, ગતિમાનમાં મોજું આવ્યું હતું અને મોજું પરિવારને ખેંચી ગયું હતું ત્યારે એક યુવતી લાપતા થઈ ગઈ છે। બાકીના 6 જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે। ગીર સોમનાથ વેરાવળના સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તરવૈયાની ટીમ સાથે અને ખારવા સમાજના તમામ આગેવાનો હોદ્દેદારોને સાથે રાખી આ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જેટલા પણ 6 જેટલા લોકો યુવતી સાથે ડૂબ્યા હતા એ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સુરક્ષિત રીતે। જે રીતે માહિતી મળી રહી છે વેરાવળ સોમનાથમાં અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા જે કોઈ પણ માહિતી મળી રહી છે એમના દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું હતું ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડાને અને જીતુભાઈ કુહાડા ખારવા સમાજના હોદ્દેદારો આગેવાનો તેમજ તરવૈયાની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તાત્કાલિક ગણતરીની કલાકોમાં 6 જેટલા ડૂબેલા લોકોને જે બહાર ગામથી ફરવા આવ્યા હતા એ લોકોને બચાવવામાં આવ્યા છે તેમજ એક યુવતી ગુમ થઈ ગઈ છે, ગુમસુદા થઈ ગઈ છે સમુદ્રની અંદરથી જ કારણ કે મોજું ખેંચી ગયું છે। હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી કે જાણકારી મળી નથી રહી। અત્યારે હાલ ફાયર બ્રિગેડ ટીમ તેમજ તરવૈયા ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, ત્યાં તપાસ કરવામાં આવી રહ્યું છે। સમુદ્રની અંદર બોટો લઈને નીકળી ચૂક્યા છે તરવૈયા ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા છેલ્લા 4 દિવસથી અવિરત મહેનત લગાતાર કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ મરીનના પીઆઈ કાફલા સાથે પંચનામું કરી હાલ ઘટના બાબતે તપાસ કરી રહી છે। ધ ગીર સોમનાથ લાઈવમાં જોડાતા રહો। વિશેષ સમાચાર સાથે આપણે વાતચીત કરશું, વિસ્તાર પૂર્વક વાતચીત કરશું। સંપૂર્ણ ઘટનાને 3 થી 4 દિવસ આવ્યા છે, હજુ સુધી પણ કોઈ પણ સુરાગ નથી, હજુ સુધી કોઈ પણ માહિતી નથી। આ યુવતી ક્યાંની હતી, આ યુવતી કયા પ્રસંગ નિમિત્તે આદરી ગામમાં આવી હતી, આ યુવતી કોના પરિવાર સાથે આવી હતી, આ યુવતી સાથે કેટલા લોકો હતા, સંપૂર્ણ માહિતી અને જાણકારી ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી મળશે। જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે। ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રો જોડાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી આપને વિસ્તારપૂર્વક માહિતી અને જાણકારી મળશે। જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝની સાથે। આ તારીખ 7/11/2025 ની આ ઘટના છે। તારીખ 7/2025 બાબતે જે કોઈ પ્રકારની ઘટના બની છે ગીર સોમનાથ વેરાવળ આદરી મુકામે, આ આદરી મુકામ બાબતે વિસ્તારપૂર્વક જાણવા મળશે આપને। ત્યાં સુધી આપ ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલને લાઈક કરો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લેજો। વણકર સમાજના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન હતું અને ત્યાં લગ્નમાં બહારથી આવેલા યુવતીઓ આદરીના દરિયા ખાતે ફરવા ગયા હતા। ત્યાં સેલ્ફી લેતા દરમિયાન 5 છોકરીઓ ડૂબી ગયા અને ત્યારે વેરાવળ તેમની સાથેના ભાઈઓ તથા ખારવા સમાજના માછીમાર ભાઈઓ 4 છોકરાઓને બચાવી
અને એક છોકરી દરિયામાં ડૂબી ગયેલ હતી. તેમને શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડાને જાણ પડતા જ સ્થળે તેમના નાના ભાઈ એવા વેરાવળ સમસ્ત ખાવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા તેમજ ઉપ પટેલ ગોપાલભાઈ ફોફંડી, વેરાવળ હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વઘાવી, પરગીભાઈ ભૂતી, ચુનીભાઈ ચોમલ પહોંચી ગયેલા હતા. પછી ડેડ બોડીના મળતા પાટણ પીઆઈ પટેલ સાહેબ તેમજ મરીન પોલીસ તથા ફોર્સગાર્ડ તથા વેરાવળ માછીમાર લોઢી સમાજની ટીમ દ્વારા છોકરીને ડેડ બોડીની શોધ ચાલુ છે કે કેમ. ત્યાં જંગલ વિસ્તાર છે અને ત્યાં જાનવર પણ ફરતા હોય છે, એટલે રાત સુધી પણ લાઇટ રાખી અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડા દ્વારા તેમની માછીમાર સમાજની તેમની સાથે રાખીને ડેડ બોડી શોધવામાં પૂરેપૂરી મહેનત કરવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું છે. તેમજ આપ જોતા રહો ધ ગીર સોમનાથ લાઈવના માધ્યમથી વિશેષ સમાચાર આપના સુધી અમે પહોંચાડતા રહીશું. વેરાવળ આદરી બીચ પર મોટી દુર્ઘટના બની. પ્રી વેડિંગ ફોટોશૂટ દરમિયાન વરવધુ સહિત 7 લોકો દરિયામાં તણાયા. એક યુવતી લાપતા, શોધખોળ ચાલુ છે. આપણે વાત કરીએ છીએ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલ આદરી બીચ પર આજે બપોરે એક ગમખ્વાર દુર્ઘટના બની છે. પ્રી વેડિંગ ફોટોશૂટ માટે આવેલા વરવધુ સહિત 7 લોકો દરિયાની તેજ લહેરમાં તણાઈ ગયા હતા. તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે 6 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે, પરંતુ એક યુવતી હજુ પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ રહી છે. ફોટોશૂટ દરમિયાન અચાનક ઊંચી લહેરો આવી. પ્રાથમિક માહિતી મુજબ વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ 4 યુવતીઓ અને 2 યુવક તથા એક ફોટોગ્રાફર યુવક એમ કુલ 7 લોકો ફોટોશૂટ માટે બીચ પર આવ્યા હતા. આમાં વરવધુ સાથે 3 યુવતી, એક ફોટોગ્રાફર અને ફોટોગ્રાફરનો હેલ્પર યુવક આ લોકો સાથે હતા અને ફોટોશૂટર ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેર ઉછળી અને તમામ 7 લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ અને ભય ફેલાઈ ગયો હતો.